कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल। आप भी लीजिए एक भगवत। आप भी लीजिए एक भगवत। હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારમાં. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે. આજે છે મહાશિવરાત્રી. બધાને હેપી મહાશિવરાત્રી. તમારા સપનાઓ પૂરા થાય એવી અમારી તમને બરાબર. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા મહાશિવરાત્રી કરવા માટે. અને આજે જેમ આરએફ મેડમે કીધું આપણને કે બધાનો ઇન્ટ્રો આપી દો ઉપર, તો હું બધાનો ઇન્ટ્રો ફટાફટ આપી દઉં બધાનો. હે આ છે યુવરાજભાઈ જે વર્ક આસિસ્ટન્ટમાં પાસ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં. ટૂંક સમયમાં મળી જશે. બે મહિના લાગી મને 2 મહિના ઓર્ડર આપી દેશે. અને આ રહ્યા આપણા જયેશભાઈ જે અત્યારે આરએનબી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે વર્ક આસિસ્ટન્ટ તરીકે. હે ને આપણા ફેવરિટ બ્રો નરેશભાઈ. આપણા વિશે લાગે નરેશભાઈ. તો આ છે આરએનબી ડિપાર્ટમેન્ટમાં નરેશભાઈ પણ ફરજ બજાવી રહ્યા છે અત્યારે ગવર્મેન્ટ અધિકારી તરીકે. હે ને વર્ક આસિસ્ટન્ટ આપણે આજે અમે આપે છીએ દેશભાઈ સેક્ટર 3 માં, હું સેક્ટર 23 બરાબર. તો બસ હવે શું કહીએ, મેળામાં જઈએ. આપણા અનોજભાઈ કોમેડી અને બહુ જ અમારા પ્રિય અનોજભાઈ બરાબર. અમને જમવાનું ટૂંક સમયમાં એસો બોલવાના છે. આપણે શું કહેવાય, વધારે તારીફ નહીં કરી આપણે, પણ અમે જમવાનું ડેલી આપણે બનાવે છે બરાબર. જમવાનું નહીં યાર, શાક બનાવે છે. શાક હા, રોટલી આપણે બનાવી ગાડી ની ફોન કરે રસોડા પડી છે સાહેબ. તો ભાઈઓ અત્યારે અમારી ગાડી બધી બહાર નીકળે એટલે પછી બેસી જઈએ. નરેશભાઈ કઈ ગાડી ચલાવવાના છો તમે? આપણે આ ચલાવવાના. અમુક મજા આવે ને, તો કઈ નહીં. હેલો હવે નરેશભાઈ સાથે અને જયેશભાઈ FZ લેશે ને. આ સિમ્બોલ છે મને કોમેન્ટ કરી શકે જય જવાહર. તો ભાઈઓ નીકળીએ. હા ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બહારનો નજારો. આ તો ખાલી તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા, અને થોડીક જ વારમાં પહોંચશું મંદિરે. બધા ભાઈઓ પાછળ તમને દેખાતા છે, પેલા અનોજ લોકો પાછળ રહી ગયા છે. તો જઈએ આપણે ત્યાં આગળ દર્શન કરીએ, અને દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ. તો ચલો લેટ્સ ગો. કઈ વાળો તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે પંચદેવ મંદિર પર. તો અંદર એન્ટર થવા કરી રહ્યા છે. તમને પબ્લિક દેખાતી હશે દર્શન કરવા વાળી. બહુ જ બધી પબ્લિક છે અહીંયા. અહીંયા કાઢીએ ચાલો. ફાઇનલી શું અહીંયાથી કાઢી દઈએ આપણે. અહીંયા એક ફોટો પડાવી દો બધા, કે પછી આવીને કોઈ નહીં લઈ જાય, પેલા દર્શન કરી આવીએ ને. તો ભાઈઓ આપણે જઈ રહ્યા છે અત્યારે. નરેશભાઈ લોકો આગળ નીકળી ગયા છે. તો શ્રી પંચદેવ મંદિર. ભીડ તમને દેખાતી હશે બહુ જ જોરદાર. બધા દર્શન કરવા માટે આવી ગયા છે અત્યારે. तुमसे દર્શન કરીને આગળ
ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અત્યારે આપણે બહાર નીકળી ગયા છે. મનોજભાઈ, યુવરાજભાઈ અને જયેશભાઈ તો બહુ ભીડ હતી એટલે બહાર નીકળી હતા અને અમે ફાઇનલી દર્શન ફાઇનલી કરી દર્શન ગયા કર્યા તો ભાઈઓ અત્યારે તમે જોઈ શકો છો મંદિર ત્યાંથી અહીંયાથી બેઠો પણ તમને મળી જશે નાના છોકરાઓને રમવા માટે અને વસ્તુઓ તો બધી તમને મળી જાય. તમારે જે લેવી હોય ને ચાલ હાટો મારી આવી તમને હું બતાવું. જો ઘરે બેઠા બેઠા તમે દર્શન કરી શકો છો અહીંયાથી. હે 150-300 જેવા જેવા પ્રાઇસ તો નજારો લાજવાબ છે. તમે નિહાળી શકો છો. અહીં પોલીસની સુવિધા પણ છે જે તમારી સેવા કરવા માટે ઉપસ્થિત છે. ઉપસ્થિત અવેલેબલ હાજર. શું કહેશો નરેશભાઈ? બીજું ગાઈસ, આજે આપણે બહુ ખુશ છીએ અમે અને આજે આપણે ખાલી ફરવાનું જ છે, બીજું કઈ વધારે કરવાનું નથી. બરાબર, આજે ફરવાનું મોજ મજા અને બસ જોઈ શકો છો તમે. વધારે કઈ કઈ કેવું નથી. આજે આજનો દિવસ આપણે ભગવાનના નામે આ બધું પેલી સાઈડ આપણા ફરી જઈએ. તમારે માળા લેવાના એટલે આ સાઈડ જઈએ આપણે આગળ મળશે. બાકી ત્યાં તો એક જગ્યા પર થઈ જાય. ચાલ ને આપણે ત્યાંથી હા ના આવો એન્ટર થયા ને એક્ઝિટ થયા ત્યાં બરાબર. તમે બધું ઇન્ટ્રો કરતા જાવ. બધું જોઈ શકો છો તમે અહીંયા વોચ પેલી બાજુ લેફ્ટ સાઈડ. મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ છે એવું નહીં હતું. યસ મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ ગાંધીનગરમાં તૈયારી કરતા છોકરાઓ અને છોકરીઓ. અને અહીંયા ખાસ કિચન નો સામાન તો વધારે પડતો આવી ગયો છે. એમ તો આજે કિચન નો સામાન નહીં આવવો જોઈએ. મેળો છો અને શું કહેવાય પેલું હાટ વધારે લાગે છે. હાટ વધારે લાગે. આજે મહાશિવરાત્રીના દિવસે એટલે કોઈનું રિવ્યુ લેવા હોય તો શું કોઈનું આપણે રિવ્યુ લેવાય તો ચાલે યાર, પણ કોણ બધી બધી વાત કરવાની. આપણી ચેનલ મોટી હોય તો વાંધો નહીં. હમણાં આપણે ગ્રો કરી આ હોન્ડાની બુલેટ જોરદાર લાગે. હોન્ડાની છે એ પ્રાઇસ બી હતી. પેલા ત્યાં નાસ્તો કરવા દે. નાસ્તો આપણે કરીએ. આખા મેળામાં સૌથી વધારે આપણે કિચન નો સામાન જોવા મળે છે. ફુગ્ગા અહીં જોઈ શકો છો. ઢીંગલા નાના નાનો મસ્ત ક્યુટ લાગે. યસ ક્યુટ. અત્યારે આપણે પાસે નાના બેબીસ નથી તો આપણે ઢીંગલા લેવાની કોઈ જરૂર નથી. પણ ભાઈ પટ્ટા પણ તમને મળી જશે. બેલ્ટ પણ આ બાજુ માળા પેલી સાઈડ માળા અહીં છે અંદર. હા અહીંયા કોર્નર પર ये ले इसको पकड़ मैं बोलूं अभी तो बोल. તો ગાઈસ અમે માળા લેવા માટે આવ્યા છે. મારા માટે મને અમે શોખ છે થોડો માળા પહેરવાનો. કેટલા ની હોય? हरे कृष्ण हरे कृष्ण. ये भगवत गीता दिखाइए जो दिखाना चाहिए. ओके है ना. हाँ. भगवत गीता का जो ज्ञान है वो 5000 साल पहले भगवान श्री कृष्ण ने किसको दिया था? अर्जुन को, है ना. और तब से लेके अब तक ये भगवत गीता जो है ये न्यू एडिशन नहीं आ रहा है.
न्यू एडिशन आता है ना, आजकल कोई बुक निकलता है उसका न्यू एडिशन आता है। क्यों आता है न्यू एडिशन? क्योंकि उसमें कुछ गलतियां होता है और उसमें सुधार होता है। ये भगवत गीता का न्यू एडिशन नहीं आ रहा, मतलब क्या है? हाँ, क्योंकि वो इंसान ने बोला ही नहीं है ना, वो बोला है भगवान ने। भगवान जो बोलते हैं उसमें कुछ कमी नहीं होता है, क्योंकि वो पूर्ण पुरुषोत्तम है, संपूर्ण है वो, है कि नहीं? ये भगवत गीता में 700 श्लोक 18 अध्याय है, ठीक है ना? ये यथारूप है। यथारूप क्यों है? क्योंकि ये गुरु शिक्षा परंपरा के अनुगत है। अगर आप कहीं से भी ज्ञान लेते हैं ना, तो वो दूषित हो सकता है। अगर वो गुरु शिक्षा परंपरा के अनुगत आपके पास ज्ञान आ रहा है, तो वो क्या होगा? शुद्ध होगा, ठीक है ना? अगर आप दूध पीते हैं, आपको पता है ना, दूध पीते हैं तो बहुत पौष्टिकर होता है कि नहीं? तो अगर उस दूध में सांप मुंह दे दे और वो दूध क्या होगा? आप जहरीला हो जाएगा। तो ऐसे ही भगवत गीता का ज्ञान अगर आप कहीं से भी लेते हो, तो वो क्या होगा? दूषित हो जाएगा, और वही जो फायदा करने वाला था वो अभी क्या हो जाएगा? जहरीला हो जाएगा। तो हमेशा हमें क्या करना चाहिए? गुरु शिक्षा परंपरा के अनुगत जो भी भगवत गीता का ज्ञान है वो लेना चाहिए, है कि नहीं? तो ये गुरु शिक्षा परंपरा के अनुगत है, और ये भगवान श्री कृष्ण के बाद फिर ब्रह्मा जी, फिर नारद जी, फिर व्यास, फिर माधव, ऐसे करके ऐसी भक्ति वेदांत स्वामी प्रभुपाद जी, हमारे जो इस्कॉन के फाउंडर है, ऐसी भक्ति वेदांत स्वामी प्रभुपाद, हमारे 50 साल में हम लोग खटिया ले लेते हैं ना, बहुत बूढ़े हो जाते हैं। ये 70 के एज में अमेरिका जाके उधर जो मलिच और जो हिप्पीज लोग थे, उनको प्रचार करके, उनको कीर्तन सुना के, उनको भगवत प्रसाद खिला के उनको बना दिया परम वैष्णव। अभी वो चोटी रखते हैं और पूरा पूरा जो हमारा सनातन धर्म है वो फॉलो करते हैं, और वो वैष्णव कहलाते हैं। और वो शुद्ध वैष्णव जब वो पूरा भगवान का भक्ति करते हैं, शुद्ध होते हैं, अपने आप का मन चित्त शुद्ध करते हैं। और हम लोग क्या करते हैं? भगवत गीता संस्कृत होता है तो हम पढ़ते नहीं है। तो अभी हमें आगे बढ़ेंगे कि वो आगे बढ़ेंगे? वो आगे बढ़ेंगे ना। तो हमें भगवत गीता लेना चाहिए। किसी को भी गिफ्ट देते हैं ना, बेस्ट गिफ्ट क्या है? भगवत गीता। अभी नरेंद्र मोदी जी जो भी आते हैं उसको क्या गिफ्ट देते हैं? और कुछ दे सकते कि नहीं? उनके पास कमी है क्या? पर क्यों भगवत गीता देते हैं? क्योंकि इसमें सब कुछ है, संपूर्ण ज्ञान। भगवान से जितना हम बेमुख होके दूसरी तरफ देखेंगे ना, उतना दुखी रहेंगे। भगवान की तरफ देखेंगे, उनका सेवा करेंगे तो हम सुखी रहेंगे, ठीक है ना? हरे कृष्णा, सब हाथ उठा के बोलिए हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा हरे हरे, हरे राम, राम राम हरे हरे। हरि बोल। आप भी लीजिए एक भगवत गीता। તો ભાઈઓ તમે જોઈ શકો છો, બહુ જ સારું માર્ગદર્શન આપ્યું તમને। અને અત્યારે નરેશભાઈને માળા અહીંયાથી લેવાની છે, તો લઈ લઈએ અને પછી અહીંયાથી આપણે નીકળીએ। તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે અત્યારે, અને આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ। મળી લીધી નવા બ્લોગમાં। આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।